આમાં સાહેબ 800 કિલો ગાંઠિયા છે જી 800 કિલો ગાંઠિયા છે આમાં 800 કિલો હા અમે 3200 કિલો ખાંડની બુંદી બનાવેલી ઓહો 3200 કિલો ખાંડની બુંદી બની ગઈ બનાવેલી હા 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 જેટલી ખાંડ આવે એટલી તેલ આવે એટલો લોટ આવે આ આવે તો સાહેબ ટ્રેક્ટર ઉભી રહ્યા છે અંદર ઓહો ટ્રેક્ટર ભરેલા છે આના વગરના ઓહો એ છે આ બધી જો આ બધી મહાપ્રસાદ જ છે એને શૂન્યમાંથી જે સર્જન કરતી હોય તો એના વિશેષ તો આપણે એનાથી વિશેષ શું હોઈ શકે જેને આપણને જીવનદાન આપ્યું જે માના રેકડી ડહરતો હતો એ આજે કરોડોપતિમાં ફરે ભાઈ કરશનભાઈ 100% બરોબર મારે ગાંઠિયાની લારી હતી ઓકે બરાબર. મારું શૂન્યમાંથી સર્જન ભગવતી કરી 1992 થી સાહેબ 32 વર્ષ થયા. તમે માનો કે 25-50 હજારની રસોઈ બનાવો તો 1.5 થી 2 લાખ ભાવિ ભક્તો પ્રસાદો લઈ લેતા હોય છે. એમાં ક્યારે ઘટવાનો તો પ્રશ્ન રહેતો જ નથી. મારી પાસે સાયકલ હતી, સાયકલ લઈને રેકડી બંધ કરીને હું જતો ત્યારે મેં જોયું માની ગાડી આવેલી આવે એ, કારણ કે સાહેબ સ્કોપિયો હોય કે કોઈ 4 વ્હીલ હોય, સાયકલને તો ના આંબે. એ મારા અંદાજ પ્રમાણે માની ગાડી ઓછામાં ઓછી 1.5-પોણો કિલોમીટર આગળ વહી ગઈ ને મારી જીભમાંથી કે હે માં બનુમાં એ કીધું કે ભાઈ ગાડી રોક. થાક ન લાગે કારણ કે આટલા બધા લોકોનો પ્રસાદ થાક લાગવા દે ભેગી બેઠી હોય ભેડી આવારી. તો મિત્રો તમે જોઈ શકો છો કે જે રીતે બુંદી છે તેનો સ્ટોક કરવામાં આવ્યો છે અને પ્રસાદ છે તે અત્યારે બની રહ્યો છે અને લાખો ભક્તો છે, માય ભક્તો તે આવી રહ્યા છે. અને આજે સોનલધામ મઢડા ખાતે છે લોકો દૂર સુદૂરથી આવી રહ્યા છે કારણ કે અહીં ભક્તિનો ભાવ અને હરિહરનો નાદ છે તે અખંડ સંભળાતો રહે છે. લોકોના હૃદયમાં જે માતાજી પ્રત્યેની શ્રદ્ધા છે તેના કારણે લોકો છે દૂર દૂરથી અહીં આવતા રહે છે. કરશનભાઈ, શું કહેશો કે આટલી બધી ગુંદી આપણે જોતા હોઈએ કે લોકો ટ્રેક્ટરમાં રેતી ભરતા હોય, કોઈ અન્ય વસ્તુઓ ભરતા હોય, પણ આ તો પ્રસાદની ભરેલી છે. શું કહેશો કેટલા લોકો માટે પ્રસાદ બન્યો છે? છેલ્લા 3 દિવસથી ગુંદી અને ગાંઠિયા સતત બનાવવાનું ચાલુ છે અહીંયા રસોડા વિભાગમાં. કરશનભાઈ છે વેરાવળથી રસોઈયા, તેના દ્વારા આ બધું આયોજન કરવામાં આવ્યું છે રસોડા વિભાગનું બનાવવાનું. અને લાખો ભાવિ ભક્તો 2 દિવસમાં અહીંયા ઉમટશે. લાખો ભાવિ ભક્તો માટે તમે જોઈ શકો છો આ ગુંદીનું ટ્રેક્ટર ભર્યું છે. તેના માટે ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે રસોડા વિભાગ તરફથી. ગુંદી, ગાંઠિયા, શાક, રોટલી, દાળ, ભાત, ફૂલ ભાણું પ્રસાદ પીરસવામાં આવશે અને લાખો માય ભક્તો 2 દિવસમાં અહીંયા આવશે. તો જે રીતે તેમને વાત કરી છે કે જેમના દ્વારા રસોઈ છે તે બનાવવામાં આવી છે, જેઓ રસોઈ છે તે સંભાળી રહ્યા છે, તેમની સાથે વાત કરી. આ પ્રસાદ છે આટલા લાખો લોકોનો પ્રસાદ બની રહ્યો છે અને આમ જોઈએ તો આપણી આ ભૂમિ ઉજળી છે કારણ કે હરિહરનો નાદ છે તે અખંડ સંભળાતો રહે છે. અને અનેક લોકો એવા છે કે તે ભક્તિભાવમાં છે, પોતાના હૃદયથી જોડાઈ જતા હોય છે. શું કહેશો આપના દ્વારા જે આ રસોઈ બનાવવામાં આવી રહી છે? સૌપ્રથમ તો આ કેટલા લોકોની ગુંદી છે અને કેટલા લોકોનો પ્રસાદ બનવાનો છે, બની રહ્યો છે, શું કહેશો? સર, અત્યારે અમે 80 થી 90 હજાર માણસના ટાર્ગેટ ઉપર ચાલીએ છીએ. બરાબર. અત્યારે અમે 3200 કિલો ખાંડની બુંદી બનાવેલી. ઓહો, 3200 કિલો ખાંડની બુંદી બનાવેલી. જેટલી ખાંડ આવે એટલી તેલ આવે એટલો લોટ આવે. ઓહો. અને આ કેટલા લોકો માટે? સર, અમે જો આ તો આઈમાનો દ્વાર છે, આનું કોઈ નિવારણ ન હોય કારણ કે ભગવતી છે, કોઈ દી ઘટવા તો દીધું જ નથી, પણ છતાં અમે 80-90 ટાર્ગેટ ઉપર આવીએ છીએ. અને આ ક્યારથી બની ગઈ છે? અમે પરમ દિવસ સવારથી કામ ચાલુ કરેલું. ઓહો. અને આમાં કેટલા લોકો જોડાય સેવા આપતા? અત્યારે સાહેબ સેવા તો કોઈ નથી આપતું. દાદુ બાપુ પૈસા આપે ને લોઢિયાવાળા પૈસા આપે. હું 1 રૂપિયો લેતો નથી. આજે 1 રૂપિયો નહીં, 32 વર્ષ થયા આઈમાને મને અઢળક આપ્યું. બરાબર. હું 1 રૂપિયો લેતો નથી. એનું શું કારણ છે? હે, માં મારી છે, મારે રૂપિયાનું શું કરવા? હું અહીંથી જાઉં એટલે મારો ધંધો ધમધો કરાલે. ઓહો. જે મજૂરના પૈસા થાય છે દાદુ બાપુ આપે છે, લોઢિયાવાળા આપે છે, જેટલું બિલ થાય એ હું લોકોને કહી દઉં છું કે મારું એટલું બિલ થયું મને આપી દો. અનેક લોકો સાથે આપણે જોઈએ અહીંયા લોકો આવતા હોય છે, દૂર દૂરથી આવે છે અને માતાજી પ્રત્યેનો ભાવ એમના હૃદયમાં અખંડ જોવા મળે છે આજે પણ, આટલા વર્ષો છતાં પણ. અને તમે જે રીતે સેવા આપો છો, શું કારણ છે? કઈ એવી શ્રદ્ધા છે કે જેના જોડાઈને આટલા બધા શૂન્યમાંથી જે સર્જન કરતી હોય તો એના વિશેષ તો આપણે એનાથી વિશેષ શું હોઈ શકે? જેને આપણને જીવનદાન આપ્યું, જે ભગવતીએ જીવનદાન આપ્યું, શૂન્યમાંથી સર્જન કરી દીધું, જે માના રેકડી ડહરતો હતો એ આજે કરોડોપતિમાં ફરે. ભાઈ કરશનભાઈ, 100% બરોબર. મારે ગાંઠિયાની લારી હતી. ઓકે. બરાબર. મારું શૂન્યમાંથી સર્જન ભગવતી કરી 1992 થી સાહેબ 32 વર્ષ થયા. અને તમે આવતા રહો છો? હા, નવરાત્રિ બીજ ચૂકવાનું જ નહીં. અત્યારે મારે પોતાની દુકાન હતી, હું બંધ કરીને વહી આવ્યો છું. મારો બાબુ એ આવી ગયો છે. આજે 32 વર્ષમાં અમને કોઈ દિવસ એવો સંકલ્પ નથી થયો કે આ વસ્તુ અમારે ઘટી. હા, ભાગદોડ થાય, થોડું ઘણું બનાવવું પડે કારણ કે જો અન્ન છે, માં અન્નપૂર્ણા છે, પણ આપણે પછી 500 મણાનું રાંધીએ ને 5000 થાય તો પ્રસાદ ઘટવાનો. પછી માએ કીધું બેટા તમારે જે જોઈ મંગાવો, હું બેઠી જ છું.
કરશનભાઈ, બરાબર છે. અને કોઈ દિવસ કોઈ ભૂખ્યો નથી જતું? ના ના ના, સવારમાં નાસ્તો કરવા નાસ્તો કરે, જમવાના જમે, રાત્રે જમે. રાતે 2 વાગે આવે તો એ પ્રસાદ લઈ શકે છે. અને આ ભોજન ક્યાં સુધી ચાલુ હોય છે પ્રસાદનું? રાત્રે સાહેબ એમ માનો કે ડાયરો પતી ગયો પછી અહીંયા ભક્તો આવે તો આ બધું ભરેલું હોય, બધા હવ રીતે ખાતા હોય. એવું નથી કે અહીંયા રસોડું છે, આ તો અન્નનો ભંડાર છે. તમને એમ લાગે મારે ભૂખ લાગી તો હું ખાઈ લઉં, ઓલો ભાઈ આવે તો મને ભૂખ લાગી તો હું હાથે ખાઈ લઉં. અમે અહીંયા કોઈ દી એવું અહીંયા ક્યાંય તાળું નથી માર્યું કે રાત્રે 1 વાગ્યા એટલે બધું બંધ કરી દો. સતત ચાલુ જ હોય, સતત ચાલુ. તો એ અંદાજ કેવી રીતે આવે? કારણ કે આપણે એક નાનો સૂનો 32 વર્ષમાં કોઈ અંદાજ જ નથી આવ્યો. એ પણ એક મોટો કદાચ ચમત્કાર છે. 32 વર્ષમાં કોઈ કરશનભાઈ અંદાજ જ નથી આવ્યો કે શું કરવું. કોઈ 32 વર્ષમાં કોઈ અંદાજ જ નથી આવ્યો. તો આ બુંદી છે અને આવી કેટલી બુંદી આવી તો સાહેબ ટ્રેક્ટર ઉભી રહ્યા છે અંદર. ઓહો, ટ્રેક્ટરો ભરેલા છે આના વગરના. ઓહો, એ છે આ બધી, જો આ બધી મહાપ્રસાદ જ છે. જે તમે જોઈ શકો છો બધી ગુંદી, આ બધી મહાપ્રસાદ જ છે. ને હજી તો અઢળક બનવાનું ચાલુ છે. આ બધી ચોકીઓ ભરેલી છે. એ આમાં ગાંઠિયા છે, આમાં ગાંઠિયા છે, અંદર બધી તૈયારી ચાલુ. કોઠારો છે તે ગાંઠિયાના ભરેલ છે. હજી તો શકીએ છીએ આપણે દેખાડીએ જે પ્રસાદ બની રહ્યો છે. આમાં સાહેબ 800 કિલો ગાંઠિયા છે. જી, 800 કિલો ગાંઠિયા છે આમાં. 800 કિલો? હા. અને આવા કેટલા આવા ભરેલા? 3 ભરેલા છે ને અત્યારે કન્ટિન્યુ ચાલુ છે. હજી આવતીકાલ સુધી ચાલુ રહેવાનું. અને આને બનાવતા કેટલો સમય લાગે? સાહેબ 3 દિવસથી તો બનાવીએ છીએ આ ગાંઠિયા પણ? હા. મારી પાસે અત્યારે કુલ 35 જણાનો સ્ટાફ છે. અને સતત 35 લોકો સતત બનાવી રહ્યા છે. સવારે 9-10 વાગે કામ ચાલુ કરીએ, રાત્રે 12 વાગ્યા સુધી. પછી આઈમાનું સ્મરણ કરતા કરતા સુઈ જાય, સવારે વહેલા ઉઠીને કામે લાગી જાય. આમ થાક ન લાગે? કારણ કે આટલા બધા લોકોનો પ્રસાદ થાક લાગવા દે. ભેગી બેઠી હોય ભેળિયાવાળી. તો જે માં આવે અમને આશીર્વાદ આપીને જાય. કંચનબા આવે, બનુમાં ને હોનભાઈમાં ત્યાં ભેગા જ બેઠા. ઓલી માવડી આવે, એ મહામત આશીર્વાદ આપે ને અઢળક કામ કરીએ, મજા કરીએ. ક્યારે એવું લાગે કે આ કામ કરીએ છીએ ત્યારે માતાજીનો સાથે એવું લાગે? અરે એનો સાથ ન હોય તો આ થૂક થાય. સાચી વાત. એ ભગવતી ન હોય તો આ થૂક થાય. લોટાઈ ન બાંધી શકો સાહેબ તમે. બિલકુલ. બાકી આજે 500 કિલો ખાંડની જે ચાહણી બનતી હોય એ ભગવતી ન હોય તો ઉકળે કેમ? બિલકુલ સાચી વાત છે. આજે આપણે એક પરિવારમાં નાનો સૂનો પ્રસંગ હોય છતાં પણ એમાં ભોજન બનતું હોય છે. ઘણી વખત એમાં આપણે જોઈએ છીએ કે કંઈક આડાસવડું થઈ જતું હોય છે, પરંતુ અહીં જે આટલા બધા લોકોની જે પ્રસાદ બની રહ્યો છે અને હરિહરનો જે નાદ સંભળાઈ રહ્યો છે તેમાં જે ભાવ છે તે પણ આપણને અખંડ દેખાઈ રહ્યો છે. તો જોઈ શકો છો કે હજુ પણ અન્ય ટ્રેક્ટરો પણ ભરેલા છે અને આ ટ્રેક્ટર કોઈ આપણે જોઈએ તો ટ્રેક્ટર આપણે સામાન્ય રીતે ઉપયોગ માટે રેતીને કોઈ માટી ભરવા માટે કોઈ અન્ય વસ્તુઓ ભરવા માટે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ પ્રસાદ બની રહ્યો છે. અને આ ભૂમિની ખાસિયત છે. આ ભૂમિ લીલી છે, ઉજળી છે. તેનું કારણ આ છે કે અહીં જે હરિહરનો નાદ સંભળાય છે તે અંબરથી પણ ઊંચો છે અને એમાં જે લોકો છે તે અનેક લોકો હૃદયથી જોડાયેલા છે, હૃદયના ભાવથી જોડાયેલા છે. અને એમાં પણ એક કરશનભાઈનું પણ નામ છે. તેઓ જે રીતે વાત કરી રહ્યા છે તેમને અગાઉ જે રીતે આપણી સાથે વાત કરી, શું કહેશો કે અન્ય જગ્યાએ પણ તમે રસોઈ બનાવતા હશો, અહીંયા પણ રસોઈ બનાવો છો, શું ફેર છે? જો સાહેબ, આ તો મહાપ્રસાદ, આ અમારી કર્મભૂમિ. કરશનભાઈ, આ અમારી કર્મભૂમિ ને અહીંયા તો આઈમાનો એવી કૃપા છે અમારી ઉપર કે અમે આવી હસતા તમને માં ખોરામ બેહીને ખબર આવે. કરશનભાઈ ભાઈ જાય તો એ રાજી થાય કે મારા દીકરા પાછા ક્યારે આવે. આ તો એની અઢળક કૃપા છે સાહેબ અમારી ઉપર. ને હજી 2 દિવસ કામ કરશું. 23 તારીખે 22 તારીખે બીજ કરી, 23 તારીખે વેરાવળ જશું, ધામધૂમથી ધંધો કરશું. ત્યાં પાછા નવરાત્રી આવશે તો નવરાત્રીના દિવસોમાં 8 દિવસ અહીંયા રહેવાનું. તો બીજી જગ્યાએ પણ તમે રસોઈ બનાવો છો, અહીંયા બનાવો છો, શું ફેર છે? સાહેબ એ કેટરિંગ કરીએ છીએ, આ મહાપ્રસાદ બનાવીએ છીએ. એટલે શું ફેર શું લાગે? ટેસ્ટમાં બેસ્ટ સોનલ પ્રસાદમાં એ જે મીઠા છે. બાકી તમે ઘરે દેશી ઘીની બુંદી બનાવો તો આનો સ્વાદ આવો સ્વાદ ના આવે. બિલકુલ. શું કે સેવાના ભાવથી તમે બધું સેવાના ભાવથી તમે આ બધું જે કરો છો. અને આમ જોઈએ તો તમે જે રીતે કહ્યું કે એક સમય એવો હતો અને આજે આ સમય છે, તો એ સમયમાં કઈ રીતે પરિવર્તન આવ્યું? એમાં માતાજી સાથે કઈ રીતે જોડાણ થયું? જો સાહેબ, 1900 પહેલી બીજ અમે 92માં કરી. જે તે સમયે એક ભાઈ ભેગો હું આવેલો. ત્યારે હું કામ કરતો, એ મારા ઉપરી હતા, એ બેઠા હતા. ત્યારે અમારા બનુમાં જોતા કે ભાઈ આ દીકરો કામ કરે, ઓલો તો કંઈ કરતો નથી. પછી આઈમાં એ વાત કરી લખુ બાપુને, દાદુ બાપુના પપ્પા, એને વાત કરી કે ભાઈ ઓલો છોકરાને આપણે તેડાવો. પછી લખુ બાપુ બીજ આવી ત્યારે મારે ઘરે આવ્યો કે ભાઈ હવે તારે બીજ કરવાની. ત્યારે આપણને કંકોત્રી છપાતી, આઈમાની બીજ હોય ને ત્યારે કંકોત્રી છપાતી.
ને પછી હું આવ્યો ત્યારથી મારું જીવન શરૂઆત થઈ. શૂન્યમાંથી સર્જન થયું, રેકડીમાંથી દુકાન થઈ, દુકાનમાંથી પ્લોટું થયા, મકાન થયા, ઓર્ડર આપ્યો એમાં. બનુમા સાથે કેવો નાતો? અરે માં તો માં વગર તો અમારું નકામું જ છે. અત્યારે ડગલે ને પગલે યાદ આવે, ડગલે ને પગલે અમે હુઈએ બેઠીએ તો સ્મરણ કરીએ બનુમાનું. એવા કોઈ સ્મરણો કહો કે અનેક લોકોને પણ ખબર પડે, તમે એમની સાથેનો ભાવ જે જોડાયેલો હોય, અનેક લોકોને ખબર પડે કે માતાજી પણ આ ધ્યાન રાખતા અથવા આ વસ્તુ કરતા. સાહેબ, હું વેરાવળ રેકડી રાખતો ત્યારે મારી પાસે સાયકલ હતી. સાયકલ લઈને રેકડી બંધ કરીને હું જતો ત્યારે મેં જોયું માની ગાડી આવેલી આવે એ, કારણ કે સાહેબ સ્કોપિયો હોય કે કોઈ ફોર વ્હીલ હોય, સાયકલને તો ના આંબે. એ મારા અંદાજ પ્રમાણે માની ગાડી ઓછામાં અડધો પોણો કિલોમીટર આગળ વહી ગઈ ને મારી જીભમાંથી કે હે માં, બનુમાં એ કીધું કે ભાઈ ગાડી રોક, મારો દીકરો કોઈક પાછળ આવે. હા, એ ગાડી માએ પાછળ લીધી ને મને કીધું ભાઈ કરશન સીજ જાય. હું કહું માં રેકડી બંધ કરીને હું ઘેરે જાઉં. આવી મારી માં. બાકી જે ગાંઠિયા ઢળીને જતો હોય, રેકડી લઈ સાયકલ લઈને જતો હોય, એ માને શું જવાબદારી હોય કે ગાડી રોકીને એના દીકરાની સંભાળ લે. આ અમારી માં. બનુમાનો સ્વભાવ કેવો? બનુમાં તો બનુમાં એના જેવું જીવન નકામ. આનો રોટલો એમને ન ખવાય. બિલકુલ. આનો તમે જેટલું કરો ખાવ એટલું તમારે કામ તો કરવું પડે. શું માતાજીની દિનચર્યા શું હતી? ત્યારે પણ પ્રસાદ બનતો હશે, ત્યારે પણ આ રીતે જે થતું? ત્યારે બનતો એ જ રીતે. અત્યારે લોઢિયા વાળા સમાજ છે એ બધું આપે છે, બાકીનું અમે મંદિર તરફથી વાપરીએ છીએ. અને આ રીતે અહીં પણ બુંદીનું ટ્રેક્ટર છે તે ભરેલું હજી તો બનવાનું ચાલુ જ છે સાહેબ. તો હજી આવા કેટલા ટ્રેક્ટર ભરાશે? અંદાજે એક ટ્રેક્ટર તો હજી ભરવાનું. હજુ એક આખું ટ્રેક્ટર ભરવાનું. ને હજી એમ માનો કે 2000 કિલો તો ગાંઠિયા બનાવવાના બાકી છે. ઓહો, હજુ 2000 કિલો ગાંઠિયા હજુ બનશે. કોઠારો ભર્યા છે. હા, તો બનવાનું. તો જે રીતે હરિહરનો સાદ છે તે સંભળાઈ રહ્યો છે, પ્રસાદ બની રહ્યો છે, શું કહેશું કરશનભાઈ? અનેક લોકો પણ દેખાય છે, અનેક લોકો સેવાના ભાવથી અહીં આવેલા છે, જોડાયેલા છે. કેટલા લોકો આવતા હોય છે, કેવી કેવી સેવાઓ કરતા હોય છે? આ અત્યારે જે રસોઈ બનાવી રહ્યા છે કરશનભાઈ, તમે નિહાળ્યું, ગુંદી ગાંઠિયા, ગુંદીના ટ્રેક્ટરો ભર્યા છે. હજી સતત 2 દિવસ સતત કન્ટિન્યુ ચાલુ જ રહેશે ગુંદી અને ગાંઠિયા બનાવવાનું. લાખો ભાવિ ભક્તો આવશે. આવતીકાલથી સવારથી ઉમટશે ભાવિ ભક્તો. 3 દિવસ સતત ભાવિકોનો પ્રવાહ ચાલુ રહેશે અને અહીંયા ભોજન રહેતા રહેશે ભાવિકો. તમે પણ કરશનભાઈ વર્ષોથી અહીં જોડાયેલા છો, જ્યાં આપને પણ જોતા હોઈએ છીએ અહીંયા, તો ક્યારે એવું થાય છે કે પ્રસાદ ખૂટી ગયો હોય અથવા ભક્તો વધી ગયા હોય ત્યારે કોઈ એવું થયું હોય કે એવું ક્યારે બન્યું છે? માનો કે આપણે ઘરે રસોઈ બનાવીએ 5 જણાની, તો એમાં મેક્સિમમ 7 જણા જમી લેતા હોય છે, 7 થી 8 જણા. અહીંયા સોનલમાનું મંદિર એવું છે, આ માતાજીનો અઢળક બધા ઉપર હાથ છે. અહીંયા તમે માનો કે 25-50 હજારની રસોઈ બનાવો તો 1.5 થી 2 લાખ ભાવિ ભક્તો પ્રસાદો લઈ લેતા હોય છે. એમાં ક્યારે ઘટવાનો તો પ્રશ્ન રહેતો જ નથી. અને ક્યારે ક્યારે પ્રસાદ લોકો છે પ્રસાદ લેવા આવતા હોય છે, ખાસ કરીને ક્યારે સમયે છે તે સુધી પ્રસાદ ચાલુ હોય છે? આઈમાની જે અત્યારે બીજ છે 22 તારીખે 22/12/2025, પણ એના 2 દિવસ પહેલા ભાવિ ભક્તોનો પ્રવાહ સતત ચાલુ રહેતો હોય છે. અને સવારે 8 વાગ્યા, સવારે 10:30 વાગ્યાથી લઈને પ્રસાદ ચાલુ થતો હોય ને રાત્રે મોડી રાત્રે 2-3 વાગ્યા સુધી કન્ટિન્યુ પ્રસાદ ચાલુ જ હોય છે. ક્યારે એવું થાય કે લોકો ન હોય એવું બને કે સેવા કરવા માટે લોકો આવી જતા હોય? સેવા કરવા માટે છેલ્લા માનો કે 22 તારીખે બીજ છે તો એના 2 દિવસ પહેલા આજુબાજુના ગામડાના અને મારી તમારી જેવા ભાવિ ભક્તો છે એ સેવા કરવા માટે સ્વેચ્છાએ આવી જતા હોય છે. આપણે કોઈને ફોનથી બોલાવવા પડતા નથી, સ્વેચ્છાએ આવી જાય છે. સ્વેચ્છાએ આવી જાય છે. અને એમને કામ પણ સ્વેચ્છાએ લઈ લે છે. સ્વેચ્છાએ એક મિટિંગ કરવામાં આવે છે અને બધાને પોતપોતાની કાર્યવાહી છે આપણે સોંપણી કરવામાં આવે છે. અને છેલ્લે 23 તારીખ સવાર સુધી બધા પોતાની જગ્યાએ જ કામ કરે છે અને કોઈ કામ છોડીને જતા નથી. તમે પણ અત્યારથી આવી ગયા છો તો ક્યારે આમ થાક ન લાગે? કારણ કે આટલું બધું કામ છે, પ્રસંગ આટલો મોટો છે, અનેક લોકો છે તે આવવાના છે અને લાખો લોકો માટે જે રસોઈ બની રહી છે, તો આમ થાક ને એવું ક્યારે અનુભવાય? નહીં, હું છેલ્લા 3 દિવસથી અહીંયા જ છું. માનો કે રાત્રે સુવાય ના સુવાય, 1-2 કલાક આરામ થઈ જાય તો ક્યારેય અહીંયા આપણે હોય ત્યાં સુધી કોઈ દિવસ થાકનું તો નામ જ રહેતું નથી અને કોઈ દિવસ થાક લાગતો નથી. સતત આપણને એમ થાય કે હજી આ કામ કરી નાખું, હજી આ કામ કરી નાખું. અંદરથી આપણને એવો જ ઉત્સાહ હોય છે કે આપણે કામ કર્યા જ રાખીએ. તો જે રીતે વાત કરી છે અને અત્યારે જે સતત છે તે પ્રસાદ બનવાનું ચાલુ છે, આપ જોઈ શકો છો. આ જે પ્રસાદ છે તે બની રહ્યો છે, કોઠારો ભર્યા છે, ટ્રેક્ટરો ભર્યા છે અને સાથે સાથે હજુ પણ છે પ્રસાદ બનવાનું ચાલુ છે. ગાંઠિયા હજુ 2000 કિલો છે ગાંઠિયા બનવાના છે અને સતત પ્રસાદ બનવાનું છે તે પણ ચાલુ છે. અને જે રીતે લાખો ભક્તો છે તેમના માટે છે હરિહરનો નાદ છે તે અખંડ સંભળાતો રહે છે.